ફરમાઈશો તો મને ઘણી બધી છે, પણ ચારણ પ્રકૃતિનો ઉપાસક હોય. ચારણને પ્રકૃતિ ગમે બહુ. પ્રકૃતિ છે એ માનું રૂપ છે, માનો ખોળો છે. અને આપણે માના ઉપાસક હોય. ભગત બાપુ, કવિ કાગ બાપુને, મહાત્મા તુલસીદાસને કોઈ એવું પૂછ્યું કે 52 અક્ષર જે કકાબા રખડીના છે એમાંથી કયા અક્ષર તમને વધારે વાલા છે, વધારે પ્રિય છે? ત્યારે તુલસીદાસે કીધું કે રા અને મ, રામ શબ્દ છે એ 2 કાઢી લ્યો એટલે બીજા 52 અક્ષરમાંથી બીજા બધા જે અક્ષરો છે ને એ મારા માટે બોબડા છે. રામ કાઢી લ્યો એટલે પૂરું છે. પણ કવિ કાગને, ભગત બાપુને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને 52 અક્ષર છે, કાગને પૂછવામાં આવ્યું, ઈ તો નહીં પણ દુનિયાની બધી ભાષામાં જુદા જુદા અક્ષરો હોય, એવા કરોડો અક્ષર હોય, એ કરોડો અક્ષર હોય એમાંથી તમને કયા અક્ષર પ્રિય છે? ત્યારે કાગ બાપુએ કીધું કે આખર એક જતા કરોડોને આખર કામના, મોઢે બોલું માતા મારા કોઠાને ટાઢક કાગડા. મારા માટે તો મા શબ્દ કાઢી લ્યો ને એટલે દુનિયાના કરોડે કરોડ અક્ષર મારા માટે બોબડા છે. મોઢે બોલું માતા મારા કોઠાને ટાઢક કાગડા. કારણ કે પ્રકૃતિમાં આપણે માને જોઈ છે. કોઈ પણ વર્ણ હોય, બધાને પ્રકૃતિ ગમે જ, પણ ચારણોને પ્રકૃતિ બહુ ગમે. વગડામાં રહેવા વાળો, ડુંગરાની હારે, નદીઓની હારે રહેવા વાળો, એટલે મને ગીરમાંથી ઘણો ડાયરો છે. એટલે 1-2 કડીમાં હું એની યાદી કરાવું. હરિયાળી ગીર છે રૂડી, અરે રે પવિત્ર પ્રેમ ઘેલુડી. આવી હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. પવિત્ર શું કામ હે? ગીરની વાત આવી એટલે મને એક વાત ગમે છે. એક બહુ જૂનો દુહો સરસ છે. ગીરમાં એક ચારણને બહુ કરજ થઈ ગયું અને પોતાને સામેવાળો કોઈ વ્યાજ ખાવ કોઈ માણસ હતો, એ પોતાની પાસે રૂપિયા ઘણા માંગીને એમાં રોકાણો. પોતાને ત્યાં સાંજે આવીને એમ કીધું કે આજ ગઢવી જો તમે પૈસા નહીં આપી શકો તો સવારમાં તમારી હારામાં હારી 4 ભેહું વાલી છે એ હું હાંકી અને વયો જાય. અને ચારણને રાતે નીંદર આવતી નથી. બોલો મહેમાન છે એણે ઝોકમાં ફળિયામાં ખાટલો રાખ્યો છે, ગરમી ઉનાળાનો સમય, અને ચારણ ઓહરીમાં હૂતો, ચારણિયાની ઓરડામાં હૂતા છે. રાતે ચારણને ઊંઘ નથી આવતી અને વિચાર કરે છે કે મારી 4 ભેહું હાકી જાય એનોય વાંધો નહીં, પણ આ વ્યાજ ખાવે કેટલાના આવી ભેહું હાકી જાય છે ને કેટલાના વ્યાજ ખાઈ ગયો છે, અને મારી આ વાલી ભેહું આ ઘેરેથી હાકી જાય એને હું કેમ જોઈ શકું? હું આને મારી નાખું, એને ઓમે કાંઈ બાળ બચ્ચા છે નહીં, આને હું મારી નાખું એટલે બીજાને હેરાન કરતો આળ હે. આવું ચારણે રાતનું વિચાર્યું. આ દુઓ સાક્ષી પૂરે છે વર્ષો પહેલાનો. હવે ચારણ ઓહરીમાં હૂતો, ચારણિયાણી જ ઓરડામાં છે અને મહેમાન ફળિયામાં હૂતો છે. મારે કેવું છે એ સજાગતા જોજો આ દેશની શક્તિની. ચારણિયાણી એ ઓરડામાં ચારણિયાણી હૂતા હતા. અહીંયા ચારણ છે એ પોતાના ઢોલિયા ઉપર ઓહરીમાંથી ધીરેક દઈને ઊભો થયો, કટાર કાઢી, પણ ચારણે પગરખા નહોતા પહેર્યા તો એના પગરવના અવાજ ઉપરથી ઓરડામાં ચારણિયાણીને ખબર પડી ગઈ કે ચારણ ભૂંડો કામો કરવા જાય છે ને આને મારવા માટે જાય છે. ચારણિયાની હડી કાઢીને બહાર આવીને વાહેથી ચારણનું બાવડું પકડ્યું. રેવા દે રેવા દે રેવા દે. ચારણ ઈશારતથી કીધું કે આપણી ભેહું વાળી જાય. તેથી ચારણિયાણીએ દુઓ કીધો તો કે ભેહું ભાયાણા આપણને કૂંઠિયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા ઈ આલગના ઉતરી છે નહીં. ભેહું ભાયાણા કૂંઠિયું કાલે હાંપડી છે. કદાચ ભેહું તો આપણી પાસે હો થઈ જાય કાલ બીજું, પણ આજ તો આપણા મહેમાનને મારી નાખી. ઉઘરાણી આવ્યો છે પણ છે મહેમાન, ભલે ભેહું હાકી જાય ઈ કાળી ટીલી તને બેહી જાય, ઈ કોઈ દી જવાની નથી. ભેહું ભાયાણા કૂંઠિયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા ઈ આલગના ઉતરી છે નહીં. આવી જે આ જે બચાવવા વાળી શક્તિ છે એટલે આપણને ગીર ગમે. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. હાવજડાની ડણકો થાતી, જાણે જહોદાની છાસ ફેરાતી. ગાંડી ગીર ગમે એને આશરો આપે. બારવટિયાઓને પણ બહુ એમણે આશરો આપ્યો છે. અને બારવટિયાનું જ્યારે નામ લેવાનું આવે ત્યારે કેટલાય બારવટિયા આ દેશની ધરતીમાં થયા. પણ સંવંત 1875 અન ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી
અને ખોબળ તલ ખુમાણ જોગા જન્મ નો થાત જો ઘણ મુલા હાદલ ઘરે તો કાઠી કી કહેવાત હામી વડ હુબા તણી તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા ઝવેરચંદ મેઘાણી જ્યારે જોગીદાસ ખુમાણને લખવા માટે બેઠો તેણે એને જતીનો અવતાર જોગીદાસ ખુમાણને કીધો છે અને કાળા કપડાં પહેરતા હતા બારવટિયાને ઉજળા કામ કરી ગયા એને ધર્મની કેટલી ખબર છે જોગીદાસ ખુમાણ એકવાર બાગડતા મારતા ઘોડે બરોબર જાય અને 2 દિવસ ત્યાં કાંઈ ખાધેલું અને ખાવાનું કાંઈ મળ્યું નહીં અને કાંઈ લૂંટવાનું ગામનું કંઈ મોકો મળ્યો નથી ને એમાં વિચાર કર્યો ઘોડું જાતું હતું ને આમ આગળ નજર પડી એટલે સફેદ કપડાં અને ડોરણાનો ચોરણો છે ને માથે પાહાબંધી કેડિયું છે ને ભેટ વાળેલી છે ને હાથમાં લાકડી છે ને 10 આંગળીઓમાં ભેટ પહેર્યા છે ને સફેદ લુગડાવાળો એક આદમી હાલ્યો જાય છે વાંયથી જોયો કોક જાય છે પણ એના પહેરવા ઉપર હોનું પહેર્યું તો એના ઉપર ખબર પડી કે આ આદમી જે ગામનો હોય છે પણ એ ગામ લૂંટ્યા જેવું હોય છે આ ફરીવાળો આદમી લાગે છે બહુ પાયે ઘોડો ચડાવીને બાવડું પકડીને કીધું બેહી જા એટલે ચારણ વાહે કૂદકો મારીને બેહી ગયો ઘોડાને વાહે મીંડું ઘોડું ભાગવા ઘોડું એટલું બધું હાવ હાંફી રહ્યું ઘણો બધો પલો કાપ્યો ને ત્યાં સુધી કંઈ પૂછ્યું નહીં ઘણો બધો પલો કાપ્યા પછી ઘોડું આંકતા જોગીદાસ ખુમાણે પૂછ્યું કે કોણ છો તું કેવો છો તો ચારણ છું હે ગઢવી છો તો કે હા અરે ગજબ કર્યો ને ભાણું ભા આ ઘોડો પરસેવે રેપ જેપ ઘોડાનું મોઢું ફાટ્યું રહ્યું એટલા ડુંગરા કાપીને આવું છું ને હટાણ સુધી બોલતાય નથી કેવું તો જોઈને મને તેમ કે આમના હોનું બધું લૂંટી લઉં પછી આમ આગો જઈને આને ઉતારી દઉં લૂંટવા હારું થઈને બે બોલવું તો જોઈને મોઢામાંથી ફાટવું તો જોઈને તું કે મારા ગામનું પાટિયું આવે તો અહીં બોલું ને જોગીદાસ ખુમાણ પાસે પોતાના પાટિયા સુધી ભાડા કર્યા બોલો આ ચારણ પણ એનો પ્રેમ તમે જોઈજો હે ચારણ અને ઈ ચારણનું નામ હતું ભીમ પાંચાળિયો ચારણ જોગીદાસ ખુમાણને બધા માણસોને ધરાર ઘેરે લઈ ગયો પોતાના ઘેરે લઈ ગયો અને પછી વાહે ભાવનગરની વાર આવતી હતી ભાવનગરની ફોજ આવતી હતી જોગીદાસ ખુમાણને કીધું કે હવે જમ્યા વગર જવાય નહીં મારા ભાણા હેઠા કર્યા વગર તમારાથી જવાય નહીં તો કે મારી વાહે ભાવેણાની ફોજ છે તો કે થવાનું હોય થાય હમ દઈને ગળા હાથ નાખીને ધરાર લઈ ગયા જમવા બેહાર્યા અને કીધું કે હવે તમે જમી લ્યો જોગાભાઈ નિરાતે ચિંતા કરવાની જરૂર ન હોય અને એ ચારણ તેદી બારવટિયા જોગીદાસ ખુમાણને સાથીદારોને જમાડવા બેહારી અને પોતાના ગામના પાદરના હિમાડે હામો જઈ અને ભાવનગર ઠાકોરને કીધું તું ક્યાં જાવ છો તો કે જોગીદાસ ખુમાણ કાં નહીં કાં આજ ભાવનગર ઠાકોર નહીં આજ ભરી પીવું છે તો કે જોગીદાસ ખુમાણ તો મારા ઘરે જમે છે તો કે બહુ કરી તમે એને અમે અહીં ગામના પાદરમાં ઊભા છીએ તમારે ત્યાંથી નીકળે ને એટલે એને આજ મૂકવાના નથી તઈ એણે કીધું કે તમારે મારવાના દી ઘણા મળશે જોગીદાસ ખુમાણ આજ ચારણનો મહેમાન છે પહેલાં ચારણની લાશ જો અહીંથી લાશ ઉપર પગ દઈને તમારે જવું પડે અને નકર પાછા વળી જાઓ તમને ઘણા દિવસો મળશે જોગીદાસ ખુમાણના ને બધા માણસોને તેથી ચારણે ભીમ પાંચાળીએ ત્યાં જમાડ્યા હતા અને ભાવનગર ઠાકોરની આખી ફોજને ત્યાંથી પાછી વાળી મૂકી હતી એકાબીજા કેવું એકાબીજાને સમજી હકતા છે આ બારવટા હતા આ વેણ હતા આ વચન હતા હટાણે ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગાબાજ ખોટી ઠરી રાજદારી હવે એક તારો ભરોહો મુરારી હવે એક તારો ભરોહો મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરોહો મુરારી આજ આ કહે છે કાલ ના કહે છે ધડે જીભડી કોઈની ક્યાં રહે છે ગયા વચનને ટેક ઊંચાળા ઉપાડી હવે એક તારો ભરોહો મુરારી મોટા મોટા હોદા મળી ગયા હોય પછી માયક ઉપર આવીને જેમ આવે એમ ભાષણ કરી નાખે બીજે દિવસે પાછું બોલતા હોય કાલે જે હું શબ્દ બોલ્યો છું એ મારાથી ભૂલ થઈ ગઈ હું મારા શબ્દો પાછા ખેંચું છું હે તને કાળોતરો કરડે કાંઈ શબ્દો બોલ્યા પછી પાછા ખેંચાતા છે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ બોલ્યા પછી ફરાય નહીં અને એને બહુ જૂનો લોક સાહિત્યનો દુહો બહુ સરસ છે દિલીપભાઈ મને યાદ આવ્યો એટલે કહું જૂના જમાનામાં એક લીમડાના ઝાડ હેઠે બપોરને ટાણે એક ભાઈ હુતેલા લીમડાને છાંયે ખાટલો ઢાળી અને બપોરા કર્યા પછી થયું ઘડીક આડો વાહો કરું એ હુવા જાય એમાં કાગડીને કાગડો લીમડા ઉપર બેઠા બેઠા ક્રાવ 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 અવાજ કરે કલરવ કરે એટલે
એને આમ ઘડીક વાર હાથ કર્યું પણ એ કાગડો ઉડ્યા નહીં. એટલે આ માણસ મૂળ તો માણસને સમજાવવા માટે કવિ આ દુઓ કીધેલો હોય છે વર્ષો પહેલા. રાવા દો ભાઈ થોડીક વાર ભલે રહ્યા ગામ તઈ લઈ લેજો ભાઈ. હા ગામ તઈ પેલા કરી લેજો. કાગડીને કાગડો માથે કરા કરા કરે એટલે ઓલો માણસ ઊભો થયો. ઊભો થઈને ઘર બાજુ પોતાના ઝૂંપડા બાજુ હાલતો થયો ને હાલતા હાલતા એમ બોલતો ગયો કે હમણાં ઘર ઝૂંપડામાં જાઉં, ઝૂંપડામાંથી તરવાર લઈ અને એ તરવારથી કાગડાના કાગડીના કટકા કરી નાખું એમ કરીને ઝૂંપડામાં ગયો. કાગડીએ કાગડાને કીધું, કવિ રૂપક બાંધે છે, કાગડીએ કાગડાને કીધું કાગડા ઉડી જવાય, આ છે ને માણસ છે, આનો વિશ્વાસ ન કરાય. કાગડો કે એ ઘરમાં જાય ઝૂંપડામાં તરવાર લઈ આવે, ઈ તરવાર લઈને આપણને મારવા આવે તો આપણે ઉડી ન જાય, આપણે પાંખું નથી, ભલે ભલે મારી નાખતું જોવું છે, કઈ તરવાર લઈને આપણને મારી શકે? આટલા ઊંચા લીમડા ઉપર બેઠા છે. આવી હજી વાત થાય તો ઓલો માણસ ઘરમાં ગયો, ઘરમાંથી તીરકામઠું લીધું, તીરકામઠાની માથે જેને કહેવાય એ ભાથાની માથે તીરકામઠું ચડાવી, બારીએથી જ આમ ત્રાટા હોહરવું ધીરેક દે તીરનું નિશાન લઈ અને સરક કરતી પણતને ખેંચીને ફડક કરતો મૂક્યું અને કાગડાની છાતીમાં તીર લાગ્યું. કાગડો ઉલળીને ખાટલામાં પડ્યો અને કાગડી રાડે રાડ થઈ કરાવ કરાવ કરતી ભેળી. કાગડી ગઈ, કાગડા હું કહેતી હતી ને આ માણસ છે, આ કે કાંઈ અને કરે કાંઈ, આનો વિશ્વાસ ન કરાય, એનું ધ્યાન રાખવું જોઈએ. હું કે હું કરે એ માણસનું નક્કી ન હોય. આ કે કાંઈ અને કરે કાંઈ. અને કાગડો કે હા થયું તો એવું. ત્યારે કાગડીએ કીધું કે તું મરી ગયો, હું કહેતી હતી કે હાલો ઉડી જાય. અને તેથી કાગડાએ જે દુહો કીધો છે ને એ મારે તમારે સમજવા જેવો છે. કાગડી ચિંતા કરીમાં, હું નથી મર્યો, મરી ગયો છે એ મારવા વાળો માણસ. હે કે હા હું નથી મર્યો, મરી ગયો છે એ મારવા વાળો માણસ, તીર મારવા વાળો. કારણ ઈ કે બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. એકવાર કહીને ફરી ગયો એ મરી ગયેલો છે, પછી 100 વર્ષ જીવે 200 વર્ષ જીવે. વચન આપ્યા પછી બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. લેન કયો તલવાર કો અન કર ઉઠાયો બાણ. જાવા ટાણે કહેતો તો તલવાર લઈ આવું અને પછી માર્યું બાણ. એ બોલીને ફરી ગયો એ મરી ગયેલો છે જગતના ચોકમાં. પછી ગમે એટલો જીવે તો એમાં એ કાયમના માટે ખોટું ખોખું જીવે છે. બચન પલટો છોક મુઓ કાગ મુઓ ન જાન. એમ આપણે ત્યાં વસનની કિંમત હતી. આપણે ત્યાં એટલે આ બારવટિયાની મેં યાદી કરી. પણ જોગીદાસ ખુમાણ માટે દિલીપભાઈ 2 કડી એક રાહડો મેં લખ્યો છે, મને યાદી થઈ એટલા માટે કે એવો જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ અને ખુમાણ તારી ખાનદાની ને રંગ રે સૂરજ ના છોરું એવો હું કિયો રે હાવજ હાથન નો બેટડો. એવો હું કિયો રે હાવજ હાથન નો બેટડો. જોગાને નાવલી એવી નાડ મારે વાલી જોગાને નાવલી. કુંડલાયેલા અરે કુંડલાયેલે કાળિયા કેરી કોર રે સૂરજના છોરું. એવો મૂક્યો રે હાવજ હાથનો બેટડો. એ મૂક્યો રે હાવજ હાથનો. આખો રાહડો લાંબો છે પણ નાડી મારે વાલી જોગાને નાવલી અને
કુંડલા એના કાળજા કેરી જુનાગઢના પાદરમાં નીકળે અને નવાબની બીબડીયું જોવા નીકળે. જોગીદાસ ખુમાણને મારે જોવો છે એ કેવો હોય છે. આની વાતો જગતના ચોકમાં રહીએ. જેણે કંઈક કર્યું છે એવી બે કડી લઈ અને પછી મારે ચારણત્વની જે થોડી ટૂંકમાં વાત કેવી છે. ચારણ દોઢહુરો હોય, ચારણ દાતાર હોય, ચારણ કોકની કઈ હગે, ચારણ સત્ય વક્તા હોય. એટલે હું ઘણીવાર કહું છું, ઇતિહાસોને પઢા, રસોને जिसको ગાયા, તલવારોं की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं, चारण हूँ मैं. અને ચારણ વચન આપે તો શું થાય એની એક નાનકડી વાત વચ્ચે યાદ આવી એટલે કહી દઉં. પાંચાળની ધરતી અને હાજનું બરાબર ટાણું છે અને કરણાજી ગોળ નામનો ચારણ, કરણાજી ગોળ નામનો, અને ધીરો 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 વયો જાય છે પોતે. એમાં નાનકડું ગામ આવ્યું. ચારણે વિચાર કર્યો કે અહીંયા મારી બેનનું ગામ છે એટલે બેનને ત્યાં આવ્યો નથી થોડા સમયથી એટલે જરાક થાતો જાઉં. હવે એની કોઈ હગી બેન નહોતી ત્યાં, જીભની માનેલી ધર્મની બેન હતી અને રબારીની દીકરી. મને આ નાનકડો પ્રસંગ ગમે એટલા માટે. રબારીની દીકરી, અને એ રબારીની દીકરીને પોતાને હગો ભાઈ નહીં એટલે ચારણ છે એણે એને બેન કરેલી અને પોતાના ગામની દીકરી બેન કરેલી. એ અહીંયા હારે એના પાદરમાંથી આ કરણોજી ગોલ નામનો ચારણ નીકળ્યા અને એને થયું કે બેનને મળતો જાઉં. ગામમાંથી નીકળ્યો છું, હાંજનું ટાણું છે, રોકાઈ જાય છે. અને બરાબર બેનના ખડકી ખોલી અને ફળિયામાં જા પગ મૂકે તો બે છોકરા રોવે છે અને બેન પણ રોવે છે. અને બેનને રોતી જોઈએ ચારણ ફળિયામાં હળી કાઢીને આવ્યો. બેન શું કામે રોવે છે? તને કોણે દુભી? બેન તને શું કર્યું મારી બેન? એટલે બેન તરત આહુડા લોવા મીડી, મારો વીરો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ, તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. બેને આહુડા લોઈ નાખ્યા. પણ બેન કહેતો ખરી, તું શું કામે રોતી હતી? તું મારી ધર્મની બેન છો પણ તારા માટે હું જીવ આપી દઉં. બેન તું શું કામે રોવે છે? કે તારા બનેવીએ લાંબુ ગામતરું કર્યું છે અને આ છોકરાને મોટા કરું એ તો તને ખબર છે ને? કે હા બેન એ તો મને ખબર છે, એના પછી તો હું 2-3 વાર આવી ગયો છું ને. મારા બનેવીએ ગામતરું કર્યું એને તો 2-3 વર્ષ થઈ ગયા. કે 2-3 વર્ષે હવે એ રોવે છે યાદ કરીને તો કે એટલા માટે નથી રોતી, પણ મારી વાલી ભેહું 2-4 જે હતી એ કોક ચોર ચોરી ગયા છે. 2 દીથા કોઈક માણસોને મેં મોકલ્યા છે, ગોતે છે પણ જડતા નથી, ચોર જડતા નથી. અને ક્યાં કોણ લઈ ગયું છે એ ખબર નહીં. એટલે આ મારા નાના નાના 2 છોકરા છે એને મારે નભવું કોના માટે? મારી વાલી ભેહું હતી, એ ભેહુંને કોક ચોરી ગયું ભાઈ, એટલે હું રહું છું. ચારણ ફળિયામાં ઉભો હતો. સત્ય ઘટનાનો પ્રસંગ જાજા વર્ષ નથી થયા. ફળિયામાં ઉભા ઉભા કીધું, બેન હવે જે માતાજી, હવે હું જાઉં છું, તારી ભેહું જડે ને તો પાછો આવી છે. કે હા હું ચારણ પ્રતિજ્ઞા લઉં છું બેન તારા ફળિયામાં જ, કે કાં તો આ ચારણ મારી બેનની ભેહું એટલે કે તારી ભેહુંને ગોતીને આવી, અને જો તારી ભેહું બેન નહીં જડે ને તો જગતના ચોકમાં ચારણ જીવતો નહીં રહે. તારી પાસે વચન દઈને જાઉં છું તને. અને ચારણ નીકળ્યો ભાઈ ત્યાંથી. થાંગાના એક એક ડુંગરાની માલિકો નેહડે નેહડે ગામડે ગામડે રખડતો હતો. કોઈ મારી બેનની ભેહુના વાવડ દે, કોઈ મારી ભૂખ્યો અને તર્યો ક્યાંક મળે તો થોડું ઘણું દૂધ પી લે, પણ જમતો નથી, ખાતો નથી. 1 દી 2 દી અને 3 દી થયા. ચોટીલાના પાદરમાંથી ચારણ નીકળ્યો. ચોટીલા દરબાર સાહેબને ખબર પડી કે ચારણ નીકળે છે. સમાચાર દીધા તેમને મહેમાનગરી બતી કરવા માટે લઈ આવો. ચારણને લઈ આવ્યા. ટૂંકમાં હાજનું ટાણું વાળું કરવાનું ટાણું થયું કે હું ખાતો નથી, મારી બેનની ભેહું ગોતવા નીકળ્યો છું. તો કે તો ખાલી દૂધ પી લેજો. બધાની હારે બેહો. વાળું કરવા માટે ડાયરો બેઠો અને દૂધની તાહળીઓ ભરાઈને આવ્યું. એ દૂધની તાહળીઓ ભરાઈને આવ્યો ને કરો હરિહર. એ હાથમાં દૂધની તાહળી ચારણે ખાલી આમ લઈને મૂંચું દાટી હરખા કરી અને મોઢે તાહળી માંડીને હબડકો લીધો. પણ ત્યાં તો પગથી માથેથી વેમંડ ગઈ. એ દૂધની તાહળી ચારણના હાથમાંથી મુકાઈ ગઈ. ત્રાહળી હેઠી પડી ગઈ. ચારણ ઊભો થઈ ગયો. દરબાર પણ ઊભા થઈ ગયા. ચોટીલા દરબાર. હા હા કવિરાજ શું થયું કયો તો ખરા. કે કાંઈ નહીં રહેવા દો, હવે બીજું કાંઈ મારે કેવું ના ના. કે કાંઈ દૂધમાં કાંઈ આવી ગયું, દૂધમાં કાંઈ કચરો આવી ગયો? કે કચરો દૂધમાં નથી આવ્યો દરબાર, કચરો તમારા મનમાં આવ્યો છે. આવું ચારણે કીધું તેથી. દરબારે કીધું, કવિરાજ ચોટીલાના દરબારગઢમાં તમે છો, તમે આવા મેણા શું કામે મારો છો? કે મેં જે દૂધનો ઘૂંટડો લીધો એ દૂધ જે આહુડા પાડતી રબારીની દીકરી મારી ધર્મની બેન છે એની ભેહુનું દૂધ છે. મારો ચારણનો ઓળખમાં ફેર ન પડે.
કે આટલી ભેહું દૂધની એમાં દૂધ આવ્યું એમાં તમે વર્તી જાઓ, તમારી જીભમાં કંઈક એવું લાગ્યું કે ચારણની જીભમાં ફેર પડે તેથી અમારી ભેળિયા વાળીઓ લાજે, ચારણની જીભમાં કોઈ દી ફેર ન પડે, હું દૂધને ઓળખી ગયો. આ સત્ય ઘટનાનો પ્રસંગ હજી ચોટીલાના પાદરમાં એ પાળીઓ ઊભો છે, કરણાજી ગોળ નામના ચારણનો. દરબારે તરત હુકમ કર્યો, તપાસ કરો કે આ બન્યું છે. હકીકતમાં ઘટના એવી બનેલી કે ચોર ચોરી કરી ગયેલા અને હવાર થઈ ગયું એટલે ચોરને કાંઈ હળ હુજી નહીં, કઈ બાજુ લાવું શું કરવું, એટલે દરબારને ભેહુને અરે આ ભેહુને હાકી મૂકી દીધી. ચોર ભાગી ગયા જે ચોરી કરવા આવ્યા હતા. ભેહું દરબારના ખાડુમાં આવી એટલે દરબારના જે ખાડુમાં જે ભેહું ચારવા વાળા હતા એણે વિચાર કર્યો કે આવી હારી ભેહું આવી છે, આને જવા ન દેવાય, દરબારની ખબર ન પડવા દેવાય, ઉપરા આને વેચી નાખવી જોઈએ, આપણને જે કાંઈ પૈસા મળે એ લઈ લેવાય. આમાં ક્યાં આપણા ખાડુમાં આપણે દરબારનું ખાડું ચારી છે, દરબારને ખબર નથી પડવા દેવી, ના ભેહું આપણે અધરો અધર વેચી નાખવી છે. એમ કરીને ભેહું આવી પણ હજી વેચવાનો વખત નહીં આવેલો એટલે દૂધની ભેહું બધી દોવાય, એમાં આય ભેળી દોવાણી અને એટલી ભેહુંમાં એ દૂધ આવ્યું, એમાંથી દૂધ ખાવામાં આવ્યું અને એ દૂધ તાહળીમાં આવ્યું. એનો ઘૂંટડો ભરી અને ચારણ ઓળખી ગયો તો 2 વર્ષ પહેલાં મારી બેનને ત્યાં મેં દૂધ ખાધું હતું ને, મારી બેનની ભેહુંનું એ જ દૂધ અહીં તાહળીમાં આવ્યું છે. આ ઘટના બનેલી. દરબારે તરત હુકમ કર્યો કે જોઈ લો, તપાસ કરો, આ ઘટના બની છે કે આપણા ખાડુમાં એની ભેહું હોય એની બેનની. અહીંયા હજી ચર્ચા થાય ત્યાં વાળે ખબર પડી ગઈ ભેહું રાખવા વાળા કે હવે દરબાર આપણને મારી નાખશે. હવે આ વાત તત ઉપર વહી ગઈ છે, હવે આ ભેહુંને અહીંથી કાઢવી જોઈએ. એ ચારે ભેહુંને વાડામાંથી ખબર ન પડે એમ પસવાડે લઈ જઈ અને મારી બાવળની કાંટમાં દાટી દેવામાં આવેલી. આ સત્ય ઘટનાનો પ્રસંગ બનેલો. ભેહુંને દાટી દીધી. દરબાર લઈ આવે, કીધું કે આમાં ક્યાં છે જોઈ લ્યો, આ તે બધી ભેહું આ અમારી છે, આનું નામ આ છે, આનું નામ આ છે, આ બધી વર્તાય છે. ઓલા ભેહુંના જે માણસો એના હતા એ બધા કહે છે કે અમને ખબર નથી, અમે કોઈ ભેહું ચોરી નથી. અને ચારણ વલખા મારી અને ચોટીલાના પાદરમાં ઘુમરા મારતો તો દરબાર તારા દરબાર ગઢમાં મારી બેનની ભેહું છે, મારી બેન આહુડા પાડે છે. દરબાર કે પણ હોય તો હું આપી દઉં, આમાં ગોતી લ્યો. અને પછી આખી રાત ચારણ છે એને રાડ્યું પાડી. હવારથી હાંજ સુધી ચારણે ઘુમરા માર્યા અને હાંજ થવાનું ટાણું હું હજી દી હાથમાં નહોતો અને ચારણ ચોટીલાની બજારમાં જઈ અને આખા શરીરની માથે રૂના પોલ બાંધી અને એમાં ઘી અને તેલ નાખી અને ચોટીલાના ચોકમાં ચારણ તેદી ભડકે બેળ્યો તો ત્રાગું કર્યું તું. ભલા માણસી રબારીની દીકરી પોતાની ધર્મની માનેલ બેન માટે થઈને ચારણ ભડકે બળી ગયો. દરબારગઢમાં ખબર પડી, ક્ષત્રિયાણીઓ આવ્યા ને હાથ જોડીને કીધું કાંઈ હરાપ દેતા નહીં, નકર અમારી વાહે કાંઈ રહે નહીં. ચારણનો હરાપ જો લાગી જાય તો અમારું પૂરું થઈ જાય. એણે કીધું કે હું હરાપ તો કાંઈ દેતો નથી, પણ એટલું તો હવે મારાથી કહેવાય જાય છે કે તમારે ત્યાં બાપ છે એનો દીકરાનો જન્મ થાય, દીકરો સમજણો થાય અને બાપના મગજમાં જો ફેર ન પડી જાય તો આ ચારણને સંભાળજો. હમણાં સુધી હાયલું આવતું હતું ચોટીલામાં અને સોનબાઈમાં આપણા મડડાવાળા, એ સોનબાઈ માને કહેવામાં આવ્યું કે અમારે આ અપૈયો છે આવું થાય છે તો તમે આ અપૈયો આવી અને ભાંગી દો તો કંઈક થાય. સોનબાઈમાં મઢડાવાળા આવ્યા, કરણાજી ગોલના પાળિયાની પાસે આવીને ઉભા રહ્યા. દરબારો બધા હાર્યા હતા કે અપૈયો ભાંગી જાય, માતાજી આવે એટલે આવું કાંઈ હવે થાય નહીં. સોનબાઈમાંના વખત સુધી આ વાત હાલી આવે. સોનબાઈમાં આવ્યા, પાળિયાની સામે ઉભા રહ્યા, થોડી વાર આંખ બંધ કરી અને તરત આંખ ઉગાડી અને હોનબાઈમાં હાલતા થઈ ગયા. દરબારે કીધું કે માડી અપૈયો ભાંગ્યો કે નહીં? તો કે ના. કેમ? તો કે હું આંખ બંધ કરું છું ને તો ચોટીલાના ચોકમાં મને ભડકે બળતો ચારણ દેખાય છે, આ અપૈયો કોઈથી ભાંગી ન શકાય. ભડકે બળતો ચારણ દેખાય, મારી બેનની ભેહું, મારી બેનની ભેહું. કહેવાનો મારો અર્થ, ચારણ વચન જે આપે, ચારણ જીભાન આપે અને એટલે એની જીભાના ઉપર ક્ષત્રિયો માથા દેતા આવતા હતા જેથી જરૂર પડી તેથી. એની જીભાન જામનગરની ઘટના છે, મેરુબા બાપુની. આપણા મેરુબા બાપુ બેઠા છે, ગુલાબ કુંવરબા બેઠા હતા. જામનગર મહારાણી ગુલાબ કુંવરબા અને મેરુબા બેઠા છે. બધાય ડાયરો આખો બેઠો ને એમાં ધ્રાફા ગામનો એક દરબાર એ પોતે આવ્યો અને આવી અને કીધું કે મારી દુકાળ જેવું વરસ છે, ગાયું બહુ જાજી છે અમારા ગામમાં અને ચારો બહુ થઈ રહ્યો છે, પૂરો થાય એમ નથી, મારી કંઈક મદદ કરો, તમે મહારાણી છો. એટલે મેરુબા બાપુ સામું જોઈને ગુલાબ કુંવરબાએ હતા એમ કીધું, મેરુબા બાપુ તમે તો કવિરાજ છો, કળિયુગ આવી ગયો એવું નથી લાગતું? એક દરબારનો જુવાન થઈ દરબાર થઈ અને એક બાઈ માણસ પાસે માગવા આવ્યો છે,
એક બાઈની પાસે માગવા આવ્યો છે દરબાર થઈને. તમને નથી લાગતો કળિયુગ આવી ગયો? તેથી ગુલાબ કુંવરબા, જામનગરના ગુલાબ કુંવરબાને મહારાણીને મેરુબા બાપુએ કીધું તું કે બા, તમને ખોટું લાગે તો ભલે, પણ સાંભળો, આ ધ્રાફાનો દરબાર જે આવ્યો છે ને, ઈ કોઈ બાઈ માણસ પાસે માગવા નથી આવ્યો. બાયું તે રસ્તામાં બાયું તો એને ઘણી હામી મળ્યું હતું, પણ આ તો હાલારની માં પાસે માગવા આવ્યો છે. એટલે તમારે એની મદદ કરવી જોઈએ. ભલા માણસ હાલારની માં પાસે આવ્યો છે. અને પછી ગુલાબ કુંવરબાઈ એની ભૂલ સ્વીકારી અને એને બધી મદદ કરી. આ જીભાન ઉપર થતું હતું દાતારી તત્વ. પણ આપણા શંકરદાન બાપુ, શંકરદાન દેથા, એનો દાખલો છે. એનો છેલ્લો જ્યારે છેલ્લી ઘડી હતી ને એનું મૃત્યુ હતું ને છેલ્લા શ્વાસ ચાલતા હતા, અને એ વખતે એનો જીવ કોઈ રીતે જાય નહીં. દીકરાઓ ને ભગાવાલાએ આવીને કીધું કે તમારો જીવ કેમ જાતો નથી, તમારે કાંઈ ઈચ્છા છે? અને ત્યારે શંકરદાન બાપુ દેથાએ એમ કીધું હતું કે બીજી કાંઈ ઈચ્છા નથી, પણ આપણી જે આ મેન ડેલી છે ને, એ ડેલો બંધ કરાવી નાખો. હું મરી જાઉં એટલે સણાવી દો, બીજે ડેલો પાડજો, આ ડેલો નહીં. એટલું મને વચન આપો તો મારો જીવ જાહેર નકર નહીં જાય. અરે પણ કોતરકામ વાળો આવો ડેલો જૂનો આપણો વર્ષોથી, એ ડેલીને બંધ કરીને બીજી ડેલી બનાવવાનું કારણ એ કે આ શંકરદાન દેથા જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી આ ડેલીએથી જે માંગણહાર માગવા આવે ને, એ કોઈ દી ખાલી હાથે પાછો નથી ગયો. કાલ કોઈ આ ડેલીએથી પાછો જાય તો મારી ડેલી નિહાહો નાખે, એટલે ડેલી બંધ કરી દેજો. આ ચારણ શંકરદાન દેથા. અને ઈ લખી હગે માગણ નો જાય માગવા, અને નકીએ દાતા ના પરાઈ હા પીડા, એ સમજે નહીં કોઈ શંકરા.